નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ટીલાળા અશ્વિન એકવાર ફરીથી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 12 ધ્વનિ સાઉન્ડ એની અંદર ભાગ 1ની અંદર જોયું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. ભાગ 2ની અંદર તરંગ લંબાઈ, આવૃત્તિ, પીચ, એમ્પ્લિટ્યૂડ વગેરે વિશે થોડા ઘણી માહિતી આપણે મેળવી છે. અહીં ભાગ 3ની અંદર આપણે જોવાનું છે કે જુદા જુદા માધ્યમમાં ધ્વનિ કેવી રીતે ગતિ કરે છે. તો જોઈએ આપણે શું કહે છે. ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. તો મિત્રો, તીવ્રતા એટલે ઝડપ. તો ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જા એટલે કે જેને આપણે શૃંગ અથવા ગર્ત અથવા તો તરંગ લંબાઈ કહે છે, જેને ધ્વનિની તીવ્રતા કહે છે. તીવ્રતા એટલે ઝડપ. ઘણીવાર હવે આપણે ભૂલ શું કરીએ છીએ તો કે ઘણીવાર આપણે પ્રબળતા તથા તીવ્રતા શબ્દનો એકબીજાના પર્યાય રૂપે ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનો અર્થ એક જ નથી. બંનેના અર્થ કેવા છે? અલગ અલગ. પ્રબળતા છે ધ્વનિ માટે કાનની સંવેદનશીલતાનું માપ છે. એટલે કે બે સરખા અવાજ એટલે કે બે અવાજની તીવ્રતા સમાન હોઈ શકે છે, પણ એની પ્રબળતા અલગ અલગ હોઈ શકે છે. એટલે કે એક ધીમો સંભળાય તો એક ખૂબ જ જોરથી સંભળાય છે. બે ધ્વનિ સમાન તીવ્રતાના હોઈ શકે, તે છતાં પણ આપણે એકને બીજાની સાપેક્ષમાં વધારે પ્રબળ ધ્વનિ તરીકે સાંભળી શકીએ છીએ, કારણ કે આપણા કાન તેના માટે વધારે સંવેદનશીલ છે. તો નીચેનો પ્રશ્ન એ જ છે કે ધ્વનિની પ્રબળતા અને તીવ્રતા વચ્ચેનો તફાવત શું છે? તો મિત્રો, તીવ્રતા એટલે ઝડપ. કેટલી ઝડપે ધ્વનિના જે કણો છે એ ગતિ કરે છે, એટલે કે સાઉન્ડ ગતિ કરે છે. અને પ્રબળતા એટલે કેટલો ધીમો અથવા કેટલો વધારે ફાસ્ટ આપણે અવાજને સાંભળીએ છીએ. હવે આપણે એક નવો ટોપિક જોવાનો છે, જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ. તો મિત્રો, આ ટોપિક આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ ભાગ 1 અને ભાગ 2ની અંદર. સામાન્ય રીતે મુખ્ય 3 પ્રકારના માધ્યમ છે: ઘન, પ્રવાહી અને વાયુ. આપણે જોવાનું છે કે કયા માધ્યમમાં ધ્વનિની ઝડપ છે વધારે છે અને કયા માધ્યમમાં તેની ઝડપ ઓછી છે. તો જોઈએ આપણે કે માધ્યમમાં ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે છે. ચોમાસામાં વાદળોની ગર્જનાનો અવાજ વીજળીના ઝબકારા કરતાં થોડો મોડો સંભળાય છે. તો ચોમાસામાં આપણે જોયું હશે કે આકાશમાં જ્યારે વીજળી થતી હોય છે ત્યારે વીજળી પહેલાં દેખાય છે અને એનો અવાજ પછી સંભળાય છે. તેથી આપણે એ નિષ્કર્ષ તારવી શકીએ કે ધ્વનિનો વેગ પ્રકાશના વેગની સાપેક્ષમાં બહુ જ ઓછો છે. તો આવું મિત્રો આપણે દિવાળી સમયે પણ જોયું હશે, અથવા તો કોઈ વ્યક્તિના આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય અને આકાશમાં જ્યારે આતશબાજી થતી હોય ત્યારે પણ આવું જોવા મળે છે કે ફટાકડો ફૂટ્યા પછી એનો પ્રકાશ પહેલાં દેખાય છે, જ્યારે એનો અવાજ પછી સંભળાય છે. એનું કારણ છે પ્રકાશનો વેગ છે એ ઘણો જ વધારે છે, જ્યારે ધ્વનિ એટલે કે અવાજનો વેગ છે એ ઓછો છે. શું કહે છે કે ધ્વનિનો વેગ પ્રકાશના વેગની સાપેક્ષમાં બહુ જ ઓછો હોય છે. ધ્વનિનો વેગ તે જે માધ્યમમાં પ્રસરણ પામે છે તેના ગુણધર્મો પર આધાર રાખે છે. તમે આ હકીકત આગળના ધોરણમાં શીખશો. કોઈ માધ્યમમાં ધ્વનિનો વેગ માધ્યમના તાપમાન પર પણ આધાર રાખે છે. એટલે કે તાપમાન વધારે કે ઓછું હોય તો એ પ્રમાણે ધ્વનિનો વેગ પણ બદલાય છે. આપણે બધાએ જોયું હશે કે દિવસના સમયે આપણે કોઈ અવાજ છે સરળતાથી સાંભળી શકતા નથી, પણ એ જ અવાજ રાત્રિના સમયે શાંત વાતાવરણની અંદર આપણે ઘણો દૂર સુધી સાંભળી શકીએ છીએ. એનો અર્થ શું થયો કે તાપમાન વધુ હોય તો અવાજની ઝડપ છે એ ઓછી થઈ જાય છે, અને જેમ જેમ તાપમાન ઘટે છે એમ અવાજની ઝડપ વધતી જાય છે. પછી આગળ ધ્વનિની ઝડપ ઘનથી વાયુ અવસ્થા તરફ જતાં ઘટતી જાય છે. એટલે કે સૌથી વધારે ઝડપ ઘન પદાર્થમાં, એનાથી ઓછી ઝડપ પ્રવાહીમાં અને સૌથી ઓછી ઝડપ વાયુમાં છે.
એટલે ઘનથી વાયુ અવસ્થા તરફ જતાં ઘટતી જાય છે. કોઈ માધ્યમમાં તાપમાનના વધારાતા ધ્વનિની ઝડપ વધે છે. એટલે કે જેમ જેમ તાપમાન વધે છે એમ ધ્વનિની ઝડપ વધતી જાય છે. ઉદાહરણ તરીકે ધ્વનિની હવામાં ઝડપ છે 331 મીટર પ્રતિ સેકન્ડ. એને વચાય મીટર પ્રતિ સેકન્ડ, પણ લખેલું છે મીટર ગુણ્યા સેકન્ડ ઉપર -1. હવે સેકન્ડ ઉપર -1 છે, આપણે ગણિતમાં આવતું કે માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો એને ક્યાં જવા દેવાનું? છેદમાં. એટલે મીટરના છેદમાં સેકન્ડ એટલે શું વચાય? મીટર પ્રતિ સેકન્ડ. અને આ ઝડપ છે જેટલી 0°C તાપમાને હોય છે. ધ્વનિની હવામાં ઝડપ 331 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 331 મીટર જેટલું અંતર કાપે છે, પણ ક્યારે? 0°C તાપમાને. હવે મેં તાપમાનને વધાર્યું એટલે 0માંથી 22°C તાપમાને તેની ઝડપ થઈ જાય છે 344 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. અને કોષ્ટક 2.1માં જુદા જુદા માધ્યમોમાં એક નિશ્ચિત તાપમાને ધ્વનિની ઝડપ દર્શાવેલ છે, જે તમારે યાદ રાખવાની નથી. તો એક કોષ્ટક આપ્યું છે, એમાં સૌથી પહેલાં ઘન પદાર્થ, અને ઘન પદાર્થની અંદર એલ્યુમિનિયમ, એમાં ધ્વનિનો વેગ છે 6420 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. 25°C તાપમાને અહીં આપણને જુદા જુદા ઘન પદાર્થો, પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થોમાં ધ્વનિની ઝડપ આપેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ઝડપ છે ઘન પદાર્થમાં, એના કરતાં ઓછી ઝડપ છે પ્રવાહીમાં, અને એનાથી પણ ઓછી ઝડપ છે વાયુમાં. હવે પ્રશ્ન: ચોક્કસ તાપમાને હવા, પાણી અને લોખંડ, હવા છે એ વાયુ છે, પાણી છે એ પ્રવાહી છે, અને લોખંડ છે એ ઘન, પૈકી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી વધારે ઝડપથી ગતિ કરશે? તો શું આવશે જવાબમાં? હવા, પાણી કે લોખંડ? તો આપણે હમણાં જ જોયું કે ધ્વનિની ઝડપ ઘન પદાર્થમાં વધારે હોય છે, તો જવાબ આવશે લોખંડ. હવે આવે છે ધ્વનિ બૂમ. જ્યારે કોઈ પદાર્થ ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે ત્યારે તેને સુપરસોનિક ઝડપથી ગતિ કરતો કહે છે. તો મિત્રો, આ એક પ્રકારનો સામાન્ય રીતે ધ્વનિની ઝડપ કરતાં જો કોઈ પદાર્થની ઝડપ વધારે હોય તો એ હવાની અંદર એક પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે આપણે જ્યારે વીજળી કહીએ છીએ તો વીજળી દરમિયાન જે અવાજ આવે છે એનું કારણ પણ એક પ્રકારની ધ્વનિ બૂમ જ છે. કારણ કે વીજળીમાં વિદ્યુત છે એ ધ્વનિની ઝડપ કરતાં વધુ ઝડપથી ગતિ કરતું હોવાથી એમાં આપણને અવાજ આવે છે. આવી જ રીતે આપણે એક સુપરસોનિક વિમાનની વાત કરીએ. સામાન્ય રીતે મિલિટરીમાં જે વિમાનનો ઉપયોગ થાય છે એ વિમાનની ઝડપ ધ્વનિ કરતાં કેવી હોય છે? વધારે. અને ધ્વનિ કરતાં આ વિમાનની ઝડપ વધુ હોવાથી તે આપણને હવામાં અવાજ કરતું સંભળાય છે. જોઈએ આપણે શું કહે છે. જ્યારે કોઈ પદાર્થ ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે ત્યારે તેને સુપરસોનિક ઝડપથી ગતિ કરતો કહે છે. ઉદાહરણ તરીકે ગોળીઓ, બુલેટ, જેટ વિમાન વગેરે મોટે ભાગે સુપરસોનિક ઝડપથી ગતિ કરે છે. અને એટલા જ માટે જ્યારે બંદૂકમાંથી ગોળીઓ નીકળે છે ત્યારે તે અવાજ કરે છે. જ્યારે ધ્વનિ ઉત્પાદક કેન્દ્ર ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરતું હોય ત્યારે તે વાયુમાં શોક વેવ ઉત્પન્ન કરે છે. એટલે કે જ્યારે કોઈ વસ્તુ ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરે ત્યારે તે હવામાં એક પ્રકારનો વેવ એટલે કે તરંગ ઉત્પન્ન કરે છે. આ તરંગને શોક વેવ કહેવાય છે. આ શોક વેવમાં ખૂબ જ વધારે ઉર્જા હોય છે. આ પ્રકારના શોકવેવથી વાયુના દબાણમાં થતા ફેરફારના કારણે ખૂબ જ તીક્ષ્ણ અને પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેને ધ્વનિ બૂમ કહે છે. સુપરસોનિક વાયુયાનમાં એટલે કે જે આપણે મિલિટરીનું વિમાન હોય છે એવા સુપરસોનિક વાયુયાન એટલે કે વિમાનમાં ઉત્પન્ન થતા ધ્વનિ બૂમમાં એટલી માત્રામાં ઉર્જા હોય છે કે તે બારીઓના કાચને પણ તોડી શકે છે અને ક્યારેક છે ઇમારતને પણ નુકસાન પહોંચાડી શકે છે.
હવે આગળ ધ્વનિનું પરાવર્તન। તો મિત્રો પરાવર્તન એટલે પાછું વળવું। તો જ્યારે ધ્વનિ છે કોઈ વસ્તુ સાથે અથડાય છે ત્યારે વસ્તુ સાથે અથડાઈને પાછી વળે છે, આને ધ્વનિનું પરાવર્તન કહે છે। તો જોઈએ આપણે ધ્વનિ પરાવર્તનના જુદા જુદા ઉદાહરણો અને એના કેટલાક ઉપયોગો। કોઈ ઘન અથવા તો પ્રવાહી સપાટી પરથી ધ્વનિ અથડાઈને એવી રીતે પાછો વળે છે જેવી રીતે કોઈ રબરનો દડો દિવાલને અથડાઈને પાછો ફરે છે। તો મિત્રો જેમ આપણે દિવાલની અંદર કોઈ દડાને ફેંકીએ અને આ દડો જ્યારે દિવાલે ભટકાઈને પાછો આવે છે, એવી જ રીતે આપણો અવાજ જ્યારે કોઈ દિવાલ કે કોઈ સપાટી સાથે ભટકાય છે ત્યારે પાછો ફરે છે, બરાબર। અહીં આપણે પ્રકાશના નિયમો પણ લગાડી શકીએ કે જેટલા ખૂણે તમે ધ્વનિને આપાત કરો છો એટલા જ ખૂણે ધ્વનિ છે એ પરાવર્તિત થાય છે। શું કહે છે? પ્રકાશની જેમ ધ્વનિ પણ કોઈ ઘન કે પ્રવાહીની સપાટી પરથી પરાવર્તિત થાય છે તથા તે પરાવર્તનના બધા જ નિયમોનું પાલન કરે છે, જેનો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરી ચૂક્યા છો। તો મિત્રો પરાવર્તનના મુખ્ય બે નિયમો હોય છે। એમાં પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે। એટલે તમે જ્યારે કોઈ પણ કિરણને જેટલા ખૂણે આપાત કરો તે કિરણ એટલા જ ખૂણે પરાવર્તન પામે છે। અને બીજો નિયમ, આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ બધા એક જ સમતલમાં હોય છે। આ પરાવર્તનના મુખ્ય બે નિયમ છે। સપાટી પરથી પરાવર્તન પામતા તથા સપાટી પર આપાત થયેલ ધ્વનિના તરંગો એ સપાટી સાથે આપાત બિંદુ પાસે દોરેલ લંબ સાથે સમાન ખૂણા બનાવે છે। તો હમણાં જે વાત કરી એમ કે પરાવર્તનના બે નિયમ છે। એમાં પહેલો નિયમ શું છે કે સપાટી પરથી પરાવર્તન પામતા અને સપાટી પર આપાત થયેલ ધ્વનિ તરંગો એ સપાટી સાથે આપાત બિંદુ પાસે દોરેલ લંબ સાથે સમાન ખૂણા બનાવે છે। અને બીજો નિયમ છે આ ત્રણેય એક જ સમતલમાં હોય છે। આ ત્રણેય એટલે આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ। ધ્વનિ તરંગોના પરાવર્તન માટે મોટા આકારના અવરોધકની જરૂરિયાત પડે છે, પછી તે ચકચકિત હોય કે ખરબચડી। તો ધ્વનિના પરાવર્તન માટે ચકચકિત કે ખરબચડી વસ્તુ પર જ્યારે ધ્વનિ અથડાય છે ત્યારે તે પરાવર્તન પામે છે। તો પરાવર્તનને સમજવા માટે અહીં એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 12.5। શું કહે છે? આકૃતિ 12.11માં દર્શાવ્યા પ્રમાણે બે સમાન પાઇપ લો। એટલે અહીં આપણને જે આકૃતિ બતાવી છે એ પ્રમાણે આપણે બે સરખા સમાન પાઇપ લેવાના છે। પછી આગળ શું કહે છે? અને તમે ચાર્ટ પેપરની મદદથી આવા પાઇપ બનાવી શકો છો। બીજું, પાઇપોની લંબાઈ પૂરતી હોવી જોઈએ, એટલે કે પાઇપ છે એ વધારે ટૂંકા ન હોવા જોઈએ, પૂરતી લંબાઈ હોવી જોઈએ। ચાર્ટ પેપર નહીં, લંબાઈ જેટલી। ચાર્ટ પેપર એટલે આપણે કોઈ પણ પ્રોજેક્ટ કરવા માટે જે પ્રોજેક્ટ પેપર લેવી છે ને, મોટી શીટ, બરાબર, વ્હાઇટ કલર અથવા જુદા જુદા કલરની એવી મોટી શીટમાંથી પણ તમે આવા પાઇપ બનાવી શકો છો। પછી આગળ, તેમને દિવાલની નજીક ટેબલ પર વ્યવસ્થિત ગોઠવો અને એક પાઇપના ખુલ્લા છેડા પાસે ઘડિયાળ મૂકો। જ્યારે બીજા પાઇપ પાસે આ ઘડિયાળનો ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરો। એટલે કે આપણે શું કરવાનું છે, એક પાઇપની આગળ ઘડિયાળ રાખવાની છે, ટેબલ છે દિવાલને અડાડીને રાખવાનું છે અને બીજા પાઇપમાં આપણે કાન દ્વારા આ ઘડિયાળના જે સેકન્ડ કાંટાનો અવાજ છે તે આપણે સાંભળવાનો છે। હવે આગળ, બંને પાઇપોની સ્થિતિ એવી રીતે ગોઠવો કે જેથી તમને ઘડિયાળનો અવાજ સ્પષ્ટ સંભળાય। હવે શું કહે છે? હવે આપાત કોણ અને પરાવર્તન કોણ માપો તથા તેમની વચ્ચેનો સંબંધ ચકાસો। તો જો તમે અહીં આપાત કોણ અને પરાવર્તન કોણ, અહીં વચ્ચેનો જે લીટો છે એ સપાટીને લંબ દોરેલો છે
જો એ બંને માપશો તો બંનેની લંબાઈ કેવી આવશે, એટલે સોરી બંનેના માપ કેવા આવશે, સરખા. પછી આગળ જમણી બાજુની પાઇપને ઉર્ધ્વ દિશામાં થોડે ઊંચે સુધી લઈ જાઓ અને જુઓ શું થાય છે. ઘડિયાળના સ્થાને કંપિત અવસ્થામાં રાખેલ મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે ઘડિયાળની જગ્યાએ આપણે મોબાઈલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે શું કહે છે, પાઇપને ઊંચો કરવાનો છે. જેમ હું પાઇપને ઊંચો કરીશ તો મને અવાજ છે એ ઓછો સંભળવા માંડશે. जानते हैं कि लाइट एक सरफेस पर इंसिडेंट होने के बाद रिफ्लेक्शन के लॉज का पालन करती है. लाइट वेव्स की तरह ही साउंड वेव्स भी सॉलिड सरफेस से रिफ्लेक्ट होती हैं. ये भी रिफ्लेक्शन के लॉज का पालन करती हैं. चलिए इस लॉ को देखते हैं. अब मान लीजिए एक सोर्स है जो साउंड एमिट कर रही है और मान लीजिए साउंड की एक वेव सरफेस के इस पॉइंट से टकराती है. चलिए इस सरफेस पर नॉर्मल ड्रॉ करते हैं. एक लाइन जो सरफेस को इंसिडेंस के पॉइंट पर परपेंडिकुलर होती है उसे नॉर्मल कहते हैं. अब ये वेव सरफेस से रिफ्लेक्ट होगी. अब रिफ्लेक्शन के लॉ के अनुसार साउंड वेव इस तरह रिफ्लेक्ट होगी कि एंगल ऑफ इंसिडेंस I और एंगल ऑफ रिफ्लेक्शन R इक्वल हो और इंसिडेंट रे, रिफ्लेक्टेड रे और नॉर्मल सभी एक प्लेन में होंगे. ઇન્સિડન્ટ એટલે આપાત કિરણ અને રિફ્લેક્ટેડ એટલે પરાવર્તિત કિરણ. રિફ્લેક્ટેડનો R અને ઇન્ક્લિડન્સનો I અને નોર્મલ એટલે સપાટીએ દોરેલો લંબ. આ બંનેમાં પરાવર્તનના નિયમનું પાલન થાય છે. એટલે કે એંગલ ઓફ ઇન્ક્લિડન્સ I બરાબર એંગલ ઓફ રિફ્લેક્શન R. क्या होगा अगर एक वेव सरफेस पर परपेंडिकुलर इंसिडेंट हो? એટલે જો કોઈ કિરણ 90°ના ખૂણે આપાત થાય તો 90°ના ખૂણે પરાવર્તન आप इन થશે. लॉज को घर पर भी वेरीफाई कर सकते हैं कुछ ऐसे. दो सिलेंडर के शेप के छोटे हॉलो ऑब्जेक्ट्स लें, दोनों साइड से खुले हुए. इसके लिए आप दो स्ट्रेट हॉलो पाइप्स ले सकते हैं. इन्हें एक दीवार के पास टेबल पर रख दें ऐसे. पाइप्स रखने से पहले टेबल को व्हाइट कार्डबोर्ड से ढक दें. अब पाइप का ओपन एंड जो आपकी तरफ है वहां एक घड़ी रख दें और दूसरे पाइप के एंड के पास अपना कान ले जाएं. क्या आपको पाइप से घड़ी के कांटों की साउंड सुनाई दी? पाइप्स को ऐसे एडजस्ट करें कि साउंड एकदम क्लियर आए. एक पॉइंट पर ये एकदम क्लियर आने लगेगी. ये साउंड की रिफ्लेक्शन का एग्जाम्पल है. जी हाँ, आपको रिफ्लेक्ट हुई साउंड सुनाई दे रही है. घड़ी से साउंड वेव पाइप से गुजरते हुए दीवार पर इंसिडेंट होती है. ये रिफ्लेक्ट होकर दूसरे पाइप से गुजरती है और आपके कान तक पहुंचती है. आप देखेंगे कि ये दो एंगल लगभग बराबर हैं. अगर हम ह्यूमन एरर्स को नजरअंदाज करें तो एंगल ऑफ इंसिडेंस एंगल ऑफ रिफ्लेक्शन के बराबर होगा. रिफ्लेक्ट हुई साउंड का एक और एग्जाम्पल है एको, यानी कि गूंज. एको क्या होती है? एक ही साउंड जब बार बार रिपीट होती है उसे एको कहते हैं. हमें एको कहाँ सुनाई देती है? ये ज्यादातर खाली जगहों पर सुनाई देती है जिसकी कम से कम एक तरफ पर एक टॉल सरफेस हो. ઇકોને આપણે સામાન્ય રીતે પડઘા પણ કહી શકીએ છીએ. एग्जाम्पल के तौर पर अगर हम एक बड़ी घाटी में हों और एक गहरे खाली कुएं में चिल्लाएं या फिर अगर हम एक लंबी दीवार के सामने ताली मारें तो हमें हमारी ताली मारने की आवाज बार बार सुनाई देगी. ऐसा क्यों होता है? हमारी ताली की आवाज सभी दिशाओं में ट्रैवल करती है. जब ये किसी ऑब्स्टिकल से टकराती है तो ये रिफ्लेक्ट हो जाती है. ये रिफ्लेक्ट हुई साउंड वेव्स हमारी तरफ ट्रैवल करती हैं और हमें हमारी ताली की धीमी आवाज बार बार सुनाई देती है. लेकिन रुकिए, क्या इसके लिए कोई कंडीशंस होती हैं या हमें हर बार एको सुनाई देगी? जी हाँ, इसके लिए कुछ कंडीशंस होती हैं. एको आसपास के टेम्परेचर पर निर्भर करती है और आपके और रिफ्लेक्शन के पॉइंट के बीच की दूरी पर भी. चलिए एक एग्जाम्पल देखते हैं. मान लेते हैं कि आसपास का टेम्परेचर लगभग 22 डिग्री सेल्सियस है. इस टेम्परेचर पर एको सुनने के लिए आपको और दीवार के बीच की दूरी कम से कम 17.2 मीटर्स होनी चाहिए. अगर ये दूरी 17.2 मीटर्स या उससे ज्यादा होगी तभी एको सुनाई देगी. लेकिन ऐसा क्यों होता है? क्या होगा अगर टेम्परेचर 22 डिग्री પડઘો જેને ઇકો પણ કહેવાય છે, જે હમણાં આપણે જોયું કે જો આપણે યોગ્ય પરાવર્તક વસ્તુ જેવી કે ઊંચી ઇમારત અથવા તો પહાડની નજીક જોરથી બૂમ પાડીએ કે તાલી પાડીએ તો થોડા સમય પછી તે જ ધ્વનિ આપણને ફરીથી સંભળાય છે. તમને સાંભળતા આ ધ્વનિને પડઘો કહે છે. આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ 0.1 સેકન્ડ સુધી રહે છે. પડઘાને સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો ચોક્કસ હોવો જોઈએ.
જો આપણે આપેલ તાપમાન એટલે કે 22 અંશ સેલ્સિયસ પર ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ લઈએ તો ધ્વનિને અવરોધક સુધી જવા તથા પરાવર્તન પછી શ્રોતા સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કે તેથી થોડો વધુ હોવો જોઈએ. આમ શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કપાયેલ અંતર ઓછામાં ઓછું 344 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 0.1 સેકન્ડ એટલે કે 34.4 મીટર હોવું જોઈએ. આમ પડઘાઓ સ્પષ્ટ સાંભળવા માટે અવરોધનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર ધ્વનિએ કાપેલ કુલ અંતરથી અડધું એટલે કે સામાન્ય અંતર કેટલું એવું 34.4, પણ આ અંતરમાં ધ્વનિને જવા અને આવવું એટલે કે જાય છે અને એ જ માર્ગે આવે છે એટલે 34.4નું અડધું એટલે કે 17.2 મીટર હોવું જોઈએ. આ અંતર હવાના તાપમાન સાથે બદલાય છે, કારણ કે આપણે જોયું કે તાપમાન સાથે ધ્વનિનો વેગ પણ બદલાય છે. ધ્વનિના વારંવાર થતા પરાવર્તનના કારણે આપણને એકથી વધારે વખત પડઘો સંભળાઈ શકે છે. વાદળોના ગડગડાટનો ધ્વનિ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેમ કે વાદળો તથા જમીન પરથી વારંવાર પરાવર્તનના ફળ સ્વરૂપે જ ઉત્પન્ન થતો હોય છે. તો વાદળોમાં જે ગણગણાટ આપણે એમ કે વાદળા ગરજે છે તો એ ગણગણાટ છે સામાન્ય રીતે પરાવર્તક ધ્વનિ એટલે કે પડઘાના જ ઉદાહરણ છે. હવે અનુરણન. કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થતો ધ્વનિ દિવાલો પરથી વારંવાર પરાવર્તન પામવાના કારણે લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી ન થાય ત્યાં સુધી આપણને અવાજ સંભળાઈ રહે છે. આ વારંવાર પરાવર્તનને કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે તેને અનુરણન કહે છે. કોઈ સભા મંડપ કે મોટા હોલમાં વધારે પડતું અનુરણન અનિચ્છનીય હોય છે. અનુરણનને ઓછું કરવા માટે હોલની છત તથા દિવાલો પર શું કરાય છે તો કે ધ્વનિ શોષક પદાર્થો જેવા કે દબાવેલા ફાઇબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા તો પડદા લગાડવામાં આવે છે. આપણે પણ મોટા હોલ કે સિનેમા ઘરોમાં જોઈએ છીએ તો ત્યાં કાણાવાળી દિવાલ હોય છે જે ધ્વનિને શોષી લે છે એટલે કે પડઘો પડવા દેતી નથી. સીટોના પદાર્થોની પસંદગી પણ તેના ધ્વનિ શોષકતાના ગુણોને આધારે જ કરવામાં આવે છે જેથી કરીને વધારાના ધ્વનિને શોષી લે. હવે આ ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો. તો આ જે પરાવર્તન છે એના ઉપયોગ ક્યાં થાય છે તો કે પેલું મેગાફોન કે લાઉડ સ્પીકર, હોર્ન, તુરી તથા શરણાઈ જેવા વાદ્યો બધા એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાને બદલે શું થાય છે ફક્ત એક ચોક્કસ દિશામાં જ ગતિ કરે છે, જે આકૃતિ 12.12માં દર્શાવેલ છે. તો આ વાદ્યોને આપણને ખબર છે કે બધા એક જ દિશામાં અવાજ કરશે જેથી આપણે એ અવાજને દૂર સુધી આપણે સાંભળી શકશું. આ યંત્રોમાં એક નળીનો આગળનો ખુલ્લો ભાગ શંકુ આકારનો હોય છે. તો તમે જોઈ શકો છો કે આગળનો જે ભાગ છે એ કેવો છે શંકુ આકારનો છે, જે સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર પરાવર્તન કરી અને શ્રોતાઓની દિશામાં આગળ તરફ મોકલે છે. બરાબર. બીજું છે થેટસ્કોપ. એક મેડિકલ ઉપકરણ છે જે શરીરની અંદર ખાસ કરીને હૃદય તથા ફેફસાઓમાં ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળવામાં કામમાં આવે છે. આપણને ખબર છે કે થેટસ્કોપ છે એનો ઉપયોગ કોણ કરે છે ડૉક્ટર. થેટોસ્કોપમાં દર્દીના હૃદયના ધબકારાનો ધ્વનિ વારંવાર પરાવર્તન પામી અને ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. આ પરાવર્તક ધ્વનિનો બીજો ઉપયોગ. હવે ત્રીજો, કન્સર્ટ હોલ, સંમેલન ઓરડાઓ તથા સિનેમા હોલની છત વક્રાકાર બનાવવામાં આવે છે જેથી પરાવર્તન બાદ ધ્વનિ છે એ હોલના બધા જ ભાગો સુધી પહોંચી જાય છે
અને જે આકૃતિ 12.14માં દર્શાવેલ છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે સ્પીકર દ્વારા જે ધ્વનિ છે એ બધી દિશામાં ફેલાય છે. જો આ ધ્વનિ ઉપરની તરફ ગયો હશે તો પણ ત્યાંથી પરાવર્તન થઈ અને દરેક વ્યક્તિના કાન સુધી પહોંચે છે. ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચની પાછળ રાખવામાં આવે છે જેથી ધ્વનિ ધ્વનિ બોર્ડથી પરાવર્તન પામી અને સંપૂર્ણ હોલમાં ફેલાઈ જાય. તો મિત્રો આ વર્ષ માટે આપણે આટલું જ. બાકીના જે 2 પોઈન્ટ છે, સાંભળવાનો વિસ્તાર અને પરાધ્વનિની ઉપયોગિતા, આ 2020માં કોરોનાને કારણે આપણા કોર્સમાંથી નીકળી ગયું છે. તો આભાર વિદ્યાર્થી મિત્રો.